નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોય સવ્વસાણં એસુ પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ આસ્વાદ્ય યદ્વાક્યરસંબુધાનાં પીયુષપાનેપિ ભવેદ્ભૃણૈવ નમામિ तं વિશ્વજનીન વાચં વાચં યમેન્દ્રં જીનવર્ધમાનम् અચિન્ત્યચિંતામણિકલ્પશાખિને વિશુદ્ધસદ્બ્રહ્મસમાધિશાલિને દયાર્ણવાયાર્થિતદાયિને સતાં નમો નમઃ શ્રી ગુરુને સૂરય નમો નમઃ શ્રી ગુરુને સૂરય નમો નમઃ શ્રી ગુરુને સૂરય. બિભેષી યદિ સંસારાન મોક્ષ પ્રાપ્તિં ચ કાંક્ષસી તદેન્દ્રિયજયં કર્તુમ સ્ફુરય સ્ફાર પૌરુષમ. બહુ જ માર્મિક પ્રશ્ન પૂછે છે ઉપાધ્યાયજી ભગવાન. શું તમને સંસારથી ડર લાગે છે? આપણને પૂછે છે, સંસારથી ડર લાગે છે ખરો? પહેલો જ એટલો માર્મિક પ્રશ્ન છે, આપણે આપણી જાતને પૂછવો જોઈએ કે આપણને સંસારથી ડર લાગે છે ખરો? આપણે પરમાત્માને પાસે હંમેશા માગણી કરતા હોઈએ છીએ કે સંસારથી મને પાર ઉતારો, પાર ઉતારો, પણ એ અંદર એનું બીજ પડ્યું છે ખરું? એનું બીજ છે ભવભય, ભવભીરુતા. ભવભીરુતા છે ખરી? બે વસ્તુ છે, એક ભવભીરુતા અને એક પાપ ભીરુતા. પાપથી ડર છે? નથી. સંસારથી ડર છે? નથી. મોટા ભાગની આપણી માનસિકતા કેવી છે કે જે અત્યારે મળ્યું છે બહુ જ સરસ મળ્યું છે, પછી ડર છે ને. ડર ક્યારે લાગે? હા, નરક ને તિર્યંચ નો ભય છે, સંસારનો ભય નથી. નરક ને તિર્યંચ નો ભય છે, બરાબર છે, સંસારનો ભય નથી. અરે તિર્યંચ ને પણ ભય નથી હોતો. તમને ખબર છે ને કે મનુષ્ય આયુષ્ય, પછી દેવ આયુષ્ય અને તિર્યંચ આયુષ્ય એ પુણ્ય પ્રકૃતિ છે, અને નરક આયુષ્ય એ પાપ પ્રકૃતિ. કેમ કે તિર્યંચને પણ મરવાનું ગમતું, તિર્યંચને પણ નથી ગમતું. એને અરે ગમે તેવું નાનામાં નાનો કીડો હોય ને તો એને પણ, વિષ્ઠાનો કીડો હોય તો એને પણ મરવાનું ગમતું નથી. તો પછી ભવભીરુતા એ ક્યારે આવશે? ભવભીરુતા છે ખરી? આપણને જે બધું જ સરસ રીતે સુષ્ઠું સુષ્ઠું મળ્યું છે, અથવા નથી મળ્યું પણ આપણે એવી કલ્પના કરીને બેઠા છીએ કે આપણને મળ્યું છે. આપણને જે મળ્યું છે એ બહુ જ સરસ છે. રોજ સંઘર્ષ કરવો જ પડે છે ને, રોજ તકલીફ વેઠવી જ પડે છે, રોજ માથાકૂટ કરવી જ પડે છે, છતાંય આપણને એમાં સહેજ પણ ડર નથી લાગતો. મૂળ વસ્તુ આ છે કે ડર નથી લાગતો, એનાથી ત્રાસ નથી છૂટતો. ત્રાસ ધરે ભવ ભય થકી ભવમાને દુઃખ ખાણ. આ તો બીજી દ્રષ્ટિનું લક્ષણ છે. કઈ? દર્શન તારા દૃષ્ટિમાં મન મોહન મેરે. એમાં કહે છે કે ત્રાસ ધરે ભવ ભય થકી ભવમાને દુઃખ ખાણ. હવે બીજી દ્રષ્ટિ એટલે મિથ્યાત્વની જ એક અવસ્થા છે. સમ્યક તત્વ પાંચમી દ્રષ્ટિમાં આવે છે. તો બીજી દ્રષ્ટિમાં પણ આપણે જો કદાચ છીએ ખરા, ભવનો ત્રાસ લાગે છે ખરો? આ સંસારથી બસ હવે આ નથી જ જોઈતું, આ બધું, આ બધી પળોજણ નથી જોઈતી. ક્યારે એવું થાય? જ્યારે તકલીફ પડે ત્યારે, જ્યારે કટોકટી આવે ત્યારે, જ્યારે ઠોકર વાગે ત્યારે એવું થાય છે, બાકી નથી થતું. આપણને સંસારથી છૂટવાની ઈચ્છા નથી થતી, વૈરાગ્ય ઉત્પન્ન નથી થતું, સંવેગ નથી જાગતો.
તો આપણે સમ્યક્ત્વી હોવાનો દાવો કઈ રીતે કરી શકીએ? સમ્યક્તનું લક્ષણ જ સંવેગ છે. કાલે જ વાત કરેલી કે સમ્યક્તનું લક્ષણ સંવેગ છે, અને આપણને સંવેગ જ નથી જાગતો, ભવનો ડર જ નથી લાગતો, તો પછી આ યોગ્યતા ક્યાંથી આવશે સંસારથી પાર ઉતરવાની? મોક્ષે જવું છે? આ બીજો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે સંસારથી ભય લાગે છે ખરું? સંસારથી ભય લાગે કેમ કે દુઃખ છે. 3 પ્રકારના વૈરાગ્ય છે ને, દુઃખ ગર્ભિત, મોહ ગર્ભિત અને જ્ઞાન ગર્ભિત. દુઃખ ગર્ભિત વૈરાગ્ય, કાંઈ નથી મળ્યું, કહમનું કુજ્જા સામણમ જો કામેન નિવારે પયે પયે વિસિયંતો સંકપ પસ્સવ સંગો. દશવૈકાલિક સૂત્રમાં પરમાત્મા ફરમાવે છે, સ્વયંભવ સુરી મહારાજે કહ્યું કે જે પદે પદે વિષાદ પામતો હોય કે મને આ નથી મળ્યું, આ નથી મળ્યું, એ દીક્ષા કઈ રીતે પાડશે? વત્થ ગંધમ અલંકારમ ઇથિયો શયણાણી અચ્છંદા જેન ભુંજંતી નસે ચાઇતી ઉચ્ચય. બહુ જ એકદમ સ્પષ્ટ જ કહી દીધું કે વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રીઓ, બીજા બધા ભોગો, એ બધા જેને નથી મળ્યા અને છોડી દે છે એમાં કોઈ વશે કાંઈ નથી. નથી મળ્યા અને છોડી દે છે, પણ જેને મળ્યા છે, જે એક અંતે પીએ ભોય લદ્ધેવી પીઠ્ઠી કુંવઈ, જેને મળ્યા છે છતાં એની તરફ પીઠ ફેરવી દે છે, એ મહત્વનું છે. તો એ વૈરાગ્ય જ્યારે કાંઈ જ નથી મળતું ને ત્યારે જે વૈરાગ્ય જાગે એને દુઃખ ગર્ભિત વૈરાગ્ય. એને કેવું કહેવાય? દુઃખ ગર્ભિત. એ દુઃખ ગર્ભિત વૈરાગ્ય. પેલા ગામડામાં એક પતિ પત્ની રહેતા હતા, ખેડૂત પતિ પત્ની હતા. હવે ખેતીમાં કસ હતો નહીં, વરસાદ આવે ને દુષ્કાળ વારંવાર પડ્યા કરે, અને દેવું બહુ થઈ ગયું હતું. હવે કરવું શું? દેવું ચૂકવી શકાય એવી કોઈ શક્યતા નહોતી. ઘરમાં કુટુંબ બહુ મોટું હતું અને જવાબદારી બધી એકલા ખેડૂતની જ હતી. એ ભાગી ગયો, ઘર છોડી દે. સારું થયું, એ જમાનામાં આપઘાત નહોતા કરતા, અત્યારે આપઘાત કરી નાખે છે. એ ભાગી ગયો સીધો હરિદ્વાર ગયો. એટલે હરિદ્વાર જવું હતું એને, ગયો નહીં, પણ ક્યાંક ગિરનાર પાસે કોઈક જગ્યાએ બાવાજી કોઈક મળ્યા, આની પાસે જઈને કપડાં પહેરી લીધા અને બાવો બની ગયો. પણ હવે કરવું શું? બાવો બની ગયો. પેલા કે તું તારી રીતે ફર, હવે આને તો કંઈ આવડે નહીં. એટલે ફરતો વળી પાછો પોતાના ગામમાં જ પહોંચ્યો. બીજું કંઈ જોયું નહોતું, પોતાના ગામમાં પહોંચ્યો. અને થયું કે હવે શું કરશું? હવે બાવા બની ગયા પછી ઘરે પાછા જાય તો ખરાબ. તે ફરતો પોતાના ગામે પહોંચ્યો, અને બરાબર પેલું બહાર ગામના પાદરે પેલા પાણીનો હવાડો હોય ને, એની બાજુમાં પાણી આવતું હોય ત્યાં એની પત્ની કપડાં ધોતી હતી. તો ત્યાંથી નીકળ્યો અને બૂમ, ખબર હતી કે હા મારી પત્ની છે, પણ કહે છે કે મૈયા મૈયા હરિદ્વાર જાને કા રાસ્તા કહાં હે? એમ કે હરિદ્વાર જાને કા રાસ્તા કહાં હે? અરે હરિદ્વાર મૈયા મૈયા છોડો અને ભાંગલી ખડકીમાં ગડી જાવ એમ કે અંદર. એટલે આપણે અઠે દ્વારકા જ છે એમ કે. ઘર ભેગો થઈ ગયો પાછો. દુઃખ ગર્ભિત વૈરાગ્ય આવો હોય. દુઃખ ગર્ભિત આપણો વૈરાગ્ય, આપણને તો વૈરાગ્ય જ નથી, પણ દુઃખ ગર્ભિત વૈરાગ્ય એ નકામો વૈરાગ્ય છે. મોહ ગર્ભિત વૈરાગ્ય. મોહ ગર્ભિત વૈરાગ્ય કેવો હોય? વૈરાગ્ય સાચો થયો હોય પણ સમજણ ન. વૈરાગ્ય સાચો થયો છે, સંસારથી એને ઉદ્વેગ થઈ ગયો છે. ભવથી ઉદ્વેગ પામવો એ જ બહુ મોટી વાત છે. ભવથી ઉદ્વેગ થઈ ગયો કે આ સંસારમાં કેમ રહેવાય? સતત સંયોગના અને વિયોગના દુઃખો છે. સતત એને સમજણ પડી ગઈ છે કે આ સંસારમાં રહેવાય નહીં. સતત આપણને કંઈક ને કંઈક તકલીફ આવ્યા જ કરે છે. જે સુખ દેખાય છે એની પાછળ મોટું દુઃખ મોઢું ફાડીને ઊભેલું છે, સતત ઊભેલું છે. તો આ સંસારમાં રહેવાય કઈ રીતે? એટલે વૈરાગ્ય તો આવી જાય, પણ પછી શું કરવું એ ખબર નથી. વૈરાગ્ય ઘણાને આવી જાય, પણ પછી શું કરવું એ ખબર નથી હોતી. એટલે બિચારા મૂંઝાતા રહે છે. વૈરાગ્યથી જ સંસાર છોડીને નીકળી પડે છે, પણ મોક્ષ માર્ગ કયો છે, સાચો માર્ગ કયો છે ખબર નથી હોતી. સમ્યક દર્શન કોને કહેવાય ખબર નથી. સમ્યક ચારિત્ર આચરણ કોને કહેવાય ખબર નથી. કેમ કે એની પાસે સમ્યક જ્ઞાન નથી. જ્ઞાન નથી એટલે જ્ઞાન વગરનો જે વૈરાગ્ય છે, અથવા જ્ઞાન એટલે જ્ઞાન તો છે પણ સમ્યક જ્ઞાન નથી, મિથ્યા જ્ઞાન છે. એટલે મોહ ગર્ભિત વૈરાગ્ય. અને જેને પૂરેપૂરું સમજણ પણ હોય અને પૂરેપૂરું વૈરાગ્ય પણ હોય,
એવો વૈરાગ્ય આવે ત્યારે એને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. બાળકને પછી સાહેબ હા? કેવું ગર્ભિત જ્ઞાન? નાના બાળકને દીક્ષા આપી હા. એમાં કેવું ગર્ભિત જ્ઞાન આવે? મોહ એમાં એના પૂર્વના સંસ્કારથી આપણે એને કોઈ ગર્ભ એને વૈરાગ્ય જ નથી હોતું હકીકતમાં. નાના બાળકને દીક્ષા આપીએ એ સંસ્કારથી દીક્ષા લે છે, એને વૈરાગ્ય તો એની પછી જાગે છે. ભગવાન દુર્ગર્ભિતને જ્ઞાન ગર્ભિત. મોહ ગર્ભિત ગર્ભિતથી આગળ જઈને જીવ મતલબ જ્ઞાન ગર્ભિતમાં થઈ શકે. જો પેલા રંક સંપ્રતિ રાજાનો પૂર્વભવનો જીવ એને કેટલા દિવસ દીક્ષા પાડી? એક જ દીક્ષા. કઈ રીતે દીક્ષા લીધી હતી? દુઃખ ગર્ભિત હોય. પણ રાત્રે જ્યારે તકલીફ પડી અને શ્રાવકો જ્યારે ભક્તિ કરવા આવ્યા ત્યારે દુઃખ ગર્ભિતમાંથી મોહ ગર્ભિતમાં ફેરવાય. અને એક જ રાતનો સંયમ એને ક્યાં લઈ જાય? સંપ્રતિ રાજા બનાવી દે. સંપ્રતિ રાજા બનાવી દે એ એક દુઃખ ગર્ભિતમાંથી જ્ઞાન ગર્ભિત થયું. શિવ રાજર્ષિ એમણે 7 દ્વીપ અને 7 સમુદ્ર જોયા અને લોકોને એની જ પ્રવૃત્તિ કરે. અને એમાં ગૌતમ સ્વામી ક્યાંક મળી ગયા અને વાત કરી કે ભાઈ 7 દ્વીપ 7 રાજના 7 સમુદ્ર નથી, એમ કે વધારે છે, પણ મને તો એટલા જ દેખાય છે, તને દેખાય એટલું જ હોતું નથી દુનિયામાં. તો મારે ક્યાંથી જાણવું? તો કે પરમાત્માને પૂછ. પોતે જાણતા હતા, પોતે 4 જ્ઞાનના ધણી હતા, છતાંય શું કે છે? પરમાત્માને પૂછ. પરમાત્મા પાસે જાય એટલે પછી મોહ ગર્ભિતમાંથી જ્ઞાન ગર્ભિતમાં ફેરવાઈ જ જાય. અને બાલ અવસ્થામાં દીક્ષા લે કોઈક જ એવો જીવ હોય કે જેને વૈરાગ્ય હોય, વજ્રસ્વામી જેવા. પૂર્વનું જાતિ સ્મરણ જ્ઞાન થયું. બાકી મોટા ભાગે દીક્ષા લીધી હોય ત્યારે ખબર ન હોય, અથવા સમજો કે વૈરાગ્યથી પણ દીક્ષા લીધી છે પણ એ પણ વૈરાગ્ય હજી પાકો ના હોય, એને ખબર એ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ના હોય. દુઃખ ગર્ભિત મોહ ગર્ભિત પણ ના હોય, પણ જ્ઞાન ગર્ભિત પણ ન હોય, કેમ કે એને ખબર જ ન હોય કે મારે શું કરવાનું છે. સમજો કે 17, 18, 20 વર્ષની ઉંમરે પણ દીક્ષા લે ને તો એ એક ઉત્સાહ હોય અને પૂર્વના સંસ્કાર જોર કરતા હોય. પૂર્વના સંસ્કાર પૂર્વના એવા જોર કરે કે એને એ સમયે દીક્ષા થઈ જાય, પણ પછી ધીમે 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 એને બોધ થાય એટલે એ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય થઈ જાય. જો થાય તો, ન થાય તો શું થાય? જ્ઞાન તો મળે પણ પેલું વૈરાગ્ય નથી આવ્યો, હજી જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય નથી થયો, એટલે એ પછી બીજા રવાડે ચડી જાય. નામ કરવું છે, પ્રોજેક્ટ કરવા છે, આ કરવું છે, તે કરવું છે, એમાં એવા ચડી જાય કે એને ખબર જ ન હોય કે હું શેને માટે દીક્ષા પાડી રહ્યો છું. જે લક્ષ્ય બાંધ્યું છે, ચારિત્રનું લક્ષ્ય શું? ચારિત્રનું લક્ષ્ય શું? નહીં, અહીંયા મોક્ષ તો મળશે ત્યારે, અત્યારે દીક્ષા લેવી છે એનું લક્ષ્ય શું? આત્મકલ્યાણ. પોતાની જાતને સુધારવી. પહેલાં પોતાની જાતને સુધારવાનું શીખવાનું છે. એ જ્યાં સુધી નહીં શીખીએ ત્યાં સુધી બીજાનું કઈ રીતે કરીશું? તો એ લક્ષ્ય જ્યાં સુધી નથી બંધાતું ત્યાં સુધી જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય નથી આવતું. પણ એ વૈરાગ્ય આવવો જોઈએ. વૈરાગ્ય ના આવે, ઘણાને વૈરાગ્ય હોય તો સમજણ નથી હોતી, સમજણ હોય તો વૈરાગ્ય નથી હોતું. સમજણ અને વૈરાગ્ય બંને આવે તો સંસારથી ડર લાગે. સંસારથી ક્યારે ડર લાગે? બંને એકબીજા ઉપર અવલંબે છે. સંસારથી ડર લાગે તો વૈરાગ્ય આવે, અને વૈરાગ્ય આવે તો સંસારથી ડર વધે. હા, પુણ્યનો બંધ થાય, અકામ નિર્જરા પણ થાય અને પુણ્યનો બંધ પણ થાય, બંને થાય. અકામ નિર્જરા પણ થાય. તામલી તાપસે શું કર્યું? પૂરણ તાપસે શું કર્યું? આટલું તપ કર્યું, વૈરાગ્યથી કર્યું છે, મોહ ગર્ભિત વૈરાગ્યથી કર્યું છે. ક્યાં જઈને અટકી ગયા? એક છે તે છેલ્લી ઘડીએ બોધ પામી ગયા તો ઈશાન ઇન્દ્ર બન્યા, અને એક બોધ ન પામ્યા તો પણ આખરે ઇન્દ્ર તો બન્યા પણ ચમરેન્દ્ર બન્યા, નીચેના ઇન્દ્ર બન્યા. એટલે જે તપ 7 જણાને મોક્ષે લઈ જઈ શકે એવું તપ હતું, એમાંથી ફક્ત ચમરેન્દ્રમાં જઈને અટકી ગયા. તો એ કેવું થયું? અકામ નિર્જરા થઈ, પુણ્ય બંધાયું, બધું જ થયું, પણ આગળ ના વધે. તો આ વૈરાગ્ય છે. તો સંસારથી ડર લાગવો એ સૌથી પહેલી વાત છે. બીજી વાત છે મોક્ષ મેળવવો છે. મોક્ષ મેળવવા જેવો છે આપણે બોલીએ છીએ, પણ મોક્ષ મેળવવો છે ખરો? નથી, ખબર નથી આપણને. આપણે એ કલ્પના જ નથી કરી. પેલા સંત તુકારામ હતા ને, એમ દરરોજ આવી રીતે પ્રવચનો આપે, લોકોને પ્રતિબોધ પ્રમાણે, લોકો ઘણા બધા એમનાથી પ્રતિબોધ પણ પામેલા. તો બધાને ભક્તિમાં જોડે વિઠ્ઠલની.
અભંગો બનાવ્યા કરે, ગાયા કરે, લોકોને સમજાવ્યા કરે. એમાં એક દિવસ કોઈક શ્રેષ્ઠી, કોઈક શેઠ હતા, ખૂબ પૈસો હતો, અને એમના પ્રવચનમાં આવ્યા અને પ્રવચન એમનું સાંભળ્યું ને એને ખૂબ આનંદ થઈ ગયો. અને એટલો બધો આનંદ થયો કે સાહેબ, આપનું પ્રવચન, આપનું ઉપદેશ અમે સાંભળ્યો, હવે મારે કંઈક કરવું છે. હવે બીજું તો હું કાંઈ કરી શકું એમ નથી, પણ મારે દાન કરવું છે. તો કે હા, કરો ને તમે દાન. તો કે એમ નહીં સાહેબ, મારે દાન કરવું છે, પણ એને દાન કરવું છે કે જેને મોક્ષે જવાની ઈચ્છા હોય. કોને દાન કરવું છે? જેને મોક્ષે જવાની ઈચ્છા હોય એને દાન કરવું છે. એટલે એને જો મોક્ષે જવાની ઈચ્છા હોય તો એનું બધું જ યોગક્ષેમ હું સંભાળી લઈશ, બસ એને ખાલી ભજન કરવાનું છે. તુકારામ કેવું ના બને. તુકારામ એ સંત છે, અને સંત હંમેશા પ્રેક્ટિકલ હોય, એને ખ્યાલ જ હોય કે આવું બની ના શકે. તમે એમ કહો કે મોક્ષે જવું છે તો કોઈ હા નહીં પાડે. અરે સાહેબ, મોક્ષે તો બધાને જવું જ હોય ને. કોઈને પણ પૂછો, ભાઈ મોક્ષે જવું છે, તો હાથ પાડવાનો છે કે ના પાડવાનો? હાથ પાડવાનો. સાહેબ હું જઉં છું. તમે જઈ આવો, તમે જઈને જેટલી પણ તમારાથી થઈ શકે એટલું કરીને પાછા આવજો. જે દાન આપવું એ આપીને આવજો. નીકળ્યા સામગ્રી ભરીને, ગાડાના ગાડા ભર્યા અને ગામની વસ્તીમાં પહોંચ્યા. એણે વિચાર્યું કે બહુ પૈસાવાળા પાસે નથી જવું, જેની પાસે ઓછું હોય એની પાસે જવું છે, જેને બહુ તકલીફ હોય. ગયા પહેલા ઘરે, ભાઈ આ બધું મારે આપવાનું છે તો આપી દો. તૈયાર જ બેઠા હતા આપવા. એમ નહીં, તમારે મોક્ષે જવું છે તો આપવું. અમારે એવી શરત એમાં છે કે જેને આ લેવું હોય એને મોક્ષે જવું હોય તો એને બીજું બધું છોડી દેવું પડે. એનું ઘર બધું હું સંભાળી લઈશ, અત્યારે પહેલાં લોટમાં આ બધું આપી દઉં. તો કે એ વાત નહીં, મારે મોક્ષે તો જવું જ છે, પણ હમણાં નહીં. હમણાં આ દીકરીના લગ્ન બાકી છે, આ દીકરો હજી નાનો છે, મોટો થાય, દુકાન સંભાળી લે, મારા પિતા માતા હજી બહુ ઘરડા છે, એની સેવા મારે કરવાની છે, બધું પતે પછી મોક્ષની વાત. વળી આગળ વધ્યા તો એને બીજો કંઈક વાંધો કાઢ્યો, વળી આગળ વધ્યા અને ત્રીજો વાંધો કાઢ્યો. એક પછી એક બધાય ગાડા લઈને તુકારામ પાસે પાછા આવે. સાહેબ, કોઈને મોક્ષે જવું જ નથી. મેં પહેલાં કીધેલું આ વસ્તુ નહીં બને. મોક્ષે કોને જવું છે? મોક્ષે કોને જવું છે? પેલા રાજા, પેલા શું અકબર બાદશાહે બધાને ભેગા કર્યા. બિરબલને કે જો આ બધાને આપણે કહી દઈએ, જેને જન્નતમાં જવું એ હાથ ઊંચો કરે, અને જેને જહન્નમમાં જવું એ હાથ ઊંચો કરે. અલગ અલગ પ્રશ્ન પૂછ્યું કોને જન્નતમાં જવું છે? બધાએ આંગળી ઊંચી કરી, એકે ના કરી. અકબર કે આ કેમ નથી કરતો એમ કે. એને પૂછ્યું, બોલ તારે કેમ નથી જવું જન્નતમાં? તો કે મારી ઘરવાળી કીધું સીધા ઘરે આવતા રહેજો, જન્નતમાં નથી જવું અત્યારે. કે વાતો થાય બધી. એટલે બહુ જ માર્મિક પ્રશ્ન પૂછે છે કે ભાઈ સંસારથી ડર લાગે છે ખરો, અને મોક્ષની ઈચ્છા છે ખરી? આ બે પ્રશ્નનો જવાબ જો હામાં હોય, સંસારથી ડર લાગતો હોય અને મોક્ષમાં જવાની ઈચ્છા છે, તો તમારે એક કામ કરવું પડશે. એક જ કામ, નાનકડું, ઇન્દ્રિયોને જીતવી પડશે. તદા ઇન્દ્રિય જયમ કરતું સ્ફોરય સ્ફાર પૌરુષમ. અને એની માટે નાના પ્રયત્ન કામ નહીં લાગે, મોટા પ્રયત્ન. સ્ફાર પૌરુષમ, તમારો પુરુષાર્થ એમાં લગાડવો પડશે, પૂરેપૂરા ફોર્સથી લગાડવો પડશે. સ્ફાર એટલે એકદમ ફોર્સથી. તમે પેલો યુવાન છે, 12મું ભણ્યો છે, એટલે 12મું ચાલી રહ્યું છે, અને સમજો કે એને મેડિકલમાં એડમિશન લેવું છે, તો એનો પુરુષાર્થ કેવો કરવો પડશે? આપણને ખબર છે કે ઘરમાં ટીવી, મોબાઈલ બધું જ બંધ કરીને બહાર હરવા ફરવાનું તમે પણ છોડી દો. કોઈ પ્રોગ્રામમાં નથી જવું, કોઈ પાર્ટીમાં નથી જવું, ફક્ત એના ભણવા ઉપર ધ્યાન આપવું છે. મેડિકલમાં જવું છે, IITમાં જવું છે, લક્ષ્ય બાંધ્યું છે, તો પુરુષાર્થ કેવો થશે? અને મેડિકલમાં ગયા પછી પણ એવો જ પુરુષાર્થ. મેડિકલના એક ટોપર સ્ટુડન્ટ એ અમારી પાસે આવતો હતો. એને મેં પૂછેલું, તું ટોપ કરે છે મેડિકલમાં, અત્યારે MBBSમાં 4થા વર્ષમાં હતો, 3 વર્ષમાં એ ફર્સ્ટ આવેલો. મેં પૂછ્યું તું કેટલું ભણે છે આખા દિવસમાં? તો કે સાહેબ 18 કલાક ભણે. કેટલું? 18 કલાક. ફક્ત 8 કલાક
માં 6 કલાક ઊંઘવાનું ને બાકીના 2 કલાક શરીર માટે, બાકી 18 કલાક હું ભણું છું. ત્યારે આ બધું મગજમાં બેસે છે અને ત્યારે હું ટોપ આવું છું. મેડિકલમાં ભણવાવાળા આ ઉપેન્દ્રભાઈને પૂછો કેવા મહેનત કરવાવાળા હોય. અને જે મહેનત ન કરે, કદાચ 40-50% ડૉક્ટર થઈ જાય તો એની પાસે કેટલા લોકો આવે? અને જે ગોલ્ડ મેડાલિસ્ટ હોય એની પાસે કેટલા આવે? એને બીજું બધું જ ભૂલી જવું પડે. હવે ભાવનગરમાં એક ડૉક્ટર છે, ઇન્ડિયામાં નંબર 1 આવે એવા ન્યુરોલોજિસ્ટ છે. એનું નામ છે ડૉક્ટર દિજેશ શાહ. એના પિતાજી કહેતા કે આ છોકરો સાહેબ પહેલા ધોરણથી ભણ્યો તે છેક ન્યુરોલોજિસ્ટ થયો, એકે વાર બીજો નંબર નથી આવ્યો, પહેલો જ નંબર આવ્યો છે. પણ એ ભણતો તો કેવી રીતે કે સાહેબ અમારા ઘરમાં ગમે તે પ્રસંગ હોય, આજુબાજુમાં પ્રસંગ હોય, ઢોલ વાગતા હોય, પણ આ છોકરો ભણવા બેઠો હોય એટલે એને ખબર જ ન હોય કે શું ચાલે. એ એના રૂમમાંથી બહાર આવે નહીં. રૂમ ખુલ્લો હોય કે બંધ હોય, એની બાજુમાં ઢોલ વાગે તો એને ખબર ન હોય. કેમ? પુરુષાર્થ. એના મગજમાં બેસી ગયું કે મારે આ કરવું છે એટલે કરવું જ છે, બસ. બીજું કોઈ લક્ષ્ય, બીજું કોઈ જ લક્ષ્ય નહીં. તો ઇન્દ્રિયોને જીતવી પડે, તો ઇન્દ્રિયોને જીતવા માટે પણ એવું પુરુષાર્થ આદરવો પડે. ઇન્દ્રિયોને જીતવી છે, ઇન્દ્રિયો પર દમન નથી કરવું, ઇન્દ્રિયોને દબાવવી નથી, જીતવી છે. દબાવો તો સ્પ્રિંગની જેમ દબાવીને પાછી ઉછળશે, પણ એને જીતવી છે. જીતી લીધા પછી જંગલી ઘોડો હોય ને, એનું દમન કરવામાં આવે તો એ સામો થઈ જાય, પણ એને સમજાવી, ફોસલાવી, પટાવીને એને શીખવવામાં આવે તો એ જ આપણને અનુકૂળ થઈ જાય. જે આસવા તે પરિશ્રમ, જે આશ્રવ છે એ જ પરિશ્રમ. ઇન્દ્રિયો એ આશ્રવ છે. ઇન્દ્રિયો અને મન શું છે? કર્મ બાંધવાના રસ્તા છે. એ જ આપણા કર્મને રોકવાના રસ્તા બની જાય. તદા ઇન્દ્રિયમ જયમ કરતું સ્ફોરે સ્ફાર પૌરુષમ. એનો પુરુષાર્થ તમે આદરો. કેમ? ઇન્દ્રિયોને કેમ જીતવી છે? ઇન્દ્રિયોને કેમ જીતવી છે? ઇન્દ્રિયોને જીતવી છે. કેમ જીતવી છે? એનું કારણ શું? તો કે ઇન્દ્રિયો એ નીક છે. આપણું અવધાન, આપણું મનનું જે ધ્યાન છે, જે લક્ષ્ય છે, એ જો ઇન્દ્રિયોને નહીં જીતાય તો એમાંથી બહાર જતો રહેશે. નીક છે એમાંથી પાણી બહાર જતું રહે. એના રસ્તા, એના દરવાજા બંધ કરી દેવા પડે. કેમ કે આપણને ઇન્દ્રિયોના વિષયો એટલા બધા ગમતા હોય છે, એટલા બધા ગમતા હોય છે. ગમે એટલી ધર્મક્રિયા કરીએ, ગમે એટલું તપ કરીએ, ગમે એટલું જ્ઞાન મેળવ્યું હોય, પણ જેવો ઇન્દ્રિયનો વિષય સામે આવે કે ભલભલો માણસ પીગળી જાય. ભલભલો માણસ ખાવાનું હોય, જોવાનું હોય, સૂંઘવાનું હોય કે સાંભળવાનું હોય કે સ્પર્શ કરવાનું હોય, ભલભલો માણસ એ ઇન્દ્રિયના વિષયોને છોડી શકતો નથી. એ ક્યારે છોડી શકે? જ્યારે એને પૂરેપૂરો પુરુષાર્થ આદર્યો હોય ત્યારે. જીતેન્દ્રિયત્વે વિહિત પ્રયત્નમ. નેમિનાથ ભગવાન માટે કહેવાય છે કે જીતેન્દ્રિય બનવા માટે એમણે જે પ્રયત્ન કર્યો છે, એવો પ્રયત્ન કર્યો કે પછી એમને પ્રયત્ન કરવો જ ના પડે. પૂર્વભવમાં એટલો બધો પ્રયત્ન કર્યો હતો. મલ્લીનાથ ભગવાન આપણને શું યાદ આવે? સ્ત્રીવેદ યાદ આવે, માયા કરી યાદ આવે. આપણને બીજું કંઈ યાદ નથી આવતું. અરે મલ્લીનાથ ભગવાનની આરાધના કેવી હતી, સાધના કેવી હતી કે સવારે દીક્ષા ને બપોરે કેવલ જ્ઞાન. કયા પરમાત્માને થયું છે? કયા પરમાત્માને થયું? એના એ જ દિવસે માગસર સુદ 11 સવારે દીક્ષા અને બપોરે કેવલ જ્ઞાન. કલ્પના કરી શકાય છે કેવી સાધના કરી હશે. માયા દેખાય છે, સાધના નથી દેખાતી. ઇન્દ્રિયોને જીતવા માટે કેવો પ્રયત્ન કર્યો છે કે આ ભાવમાં આમ ને આમ જ. સવારે દીક્ષા લેતા પહેલાં 3 જ્ઞાન હતા, દીક્ષા લીધા પછી 4 જ્ઞાન ને બપોરે 5 જ્ઞાન. સીધું 5મું જ્ઞાન આવી ગયું. હા, કેમ કે એમને પૂર્વભવમાં ઇન્દ્રિયોને જીતવામાં, વિષયોનો વિકાર એને જીતી લેવામાં એ જે પ્રયત્ન કર્યો છે. સલ્લમ કામા વિષમ કામા કામા આસી વિશોમમાં અકામમ પથ્થે માણા અકામા જંતી દોગઈ. ઉત્તરાધ્યયન સૂત્રમાં પરમાત્માએ કહી દીધું કે કામ ભોગ એ કેવા છે? શલ્ય જેવા છે. આપણને શલ્ય જેવા નથી લાગતા, આપણને ફૂલ જેવા લાગે છે. કામ ભોગ, જે પણ ઇન્દ્રિયોના વિષય આપણને સારા લાગે બધાય કામ ભોગ કહેવાય. આપણને સારા લાગે છે કે ના, ફૂલ જેવા લાગે છે. શલ્ય કાંટા જેવા લાગે છે ખરા. કાંટો પગમાં વાગ્યો હોય, કાચ વાગ્યો હોય હાથમાં, ફાંસ ક્યાંક લાગી ગઈ હોય તો શું થાય? આખો દિવસ ખટક્યા કરે ને.
અરે દાંતમાં કંઈક ભરાઈ ગયું હોય તો આખો દિવસ ખટક્યા કરે, જીભ આપણી ત્યાં ને ત્યાં જ જયા કરે, વારંવાર આંગળી નાખીને કાઢવાનું પણ નીકળે નહીં. તો સહેજ પણ નાનકડું શલ્ય પણ આપણને ખટકતું હોય, અહીં કહે છે કે કામભોગ પણ શલ્ય જેવા લાગવા જોઈએ. લાગે છે ખરા? નથી લાગતું. મલ્લીનાથ પરમાત્માને પૂર્વભાવમાં એ લાગી ગયા. એમણે શું કર્યું પૂર્વભાવમાં? તપ કર્યું. એટલે તપ એટલે શું? આપણી જેમ નહીં કે અત્યારે ઘણા માસક શ્રમણ શરૂ કર્યા છે, કોઈ કે 15 કર્યા, 16 શરૂ કર્યા, 11 કર્યા, કોઈ સિદ્ધિ તપ કરે છે. આપણું તપ એ તપ જ નથી. આપણું તપ તો લાંઘણ જ છે. તપ શું થાય? તપ કેવી રીતે કહેવાય? કે તપ કર્યું એટલે ખાવાનું બંધ કર્યું એ તપ નથી. તપ એટલે પોતાની ઇન્દ્રિયો, પોતાનું મન, પોતાના શરીર એને તપાવવાનું છે. તપ કરીને ધ્યાન કરવાનું છે. તપ કરીને કાયોત્સર્ગ કરવાનું, બાહ્ય તપ સાથે આભ્યંતર તપ લેવું. આ બંને ભેગા થાય. પરમાત્મા શું કરતા હતા? આતાપ ના લેતા હતા. આતાપ ના લેતા હતા. શિયાળામાં નહીં, શિયાળામાં નહીં, ઉનાળામાં. ઉનાળામાં આતાપ ના લેતા હતા. એક મુનિ ભગવંત અત્યારે છે વિદ્યમાન, આપણા સંપ્રદાયના નથી. એમણે પોતાના જીવનમાં એક લક્ષ્ય બાંધ્યું છે, એટલે પ્રતિજ્ઞા જ લીધી છે કે અઠમના પારણે અઠમ કરવા યાવત જીવ. શું કરવાનું? અઠમના પારણે યાવત જીવ અઠમ કરવાના. ને અઠમ કરીને શું કરવાનું? આતાપના. અઠમનું પચખાણ લીધું પછી બપોરે બરાબર સવારે 10 વાગે મૌન રાખવાનું, કોઈની સાથે બોલવાનું નહીં 3 દિવસમાં. 10 વાગે એટલે અગાસીમાં જતા રહેવાનું. અગાસીમાં જઈને કૌશગમાં સૂઈ જવાનું. જમીન તપેલી હોય ને, સૂઈ જાય એ કૌશગમાં ધ્યાનમાં રહે. અડધો કલાક થાય એટલે જગ્યા બદલી લે, કેમ કે અડધો કલાકમાં પેલી જગ્યા નીચેની ઠંડી થઈ ગઈ, બાજુની જે ગરમ થઈ એની પર આતાપ ન લેવા. આવું કેટલા દિવસ? 3 દિવસ. એવું કેટલા દિવસ? કેટલા વર્ષ? તો કે યાવતજી સતત. આ તપ કહેવાય. શું કહેવાય? શેને માટે તપ છે? શેને માટે તપ છે? આપણે તપ કરીશું. સમજો પર્યુષણ આવે, 28 કરી, ઘણા પૌષધ પણ કરે, પણ પૌષધમાં 28 કરી તો શું કરશે? ક્રિયા કરીને પછી સુઈ જશે, કાં તો ટેકો દઈને બેસશે. અરે ક્રિયા કરીને આપણા એક ઉપવાસમાં એટલી બધી તાકાત છે. મેં પહેલાં પણ કહેલું એકવાર કે એક ઉપવાસમાં એટલી તાકાત છે કે આપણા આત્માના જે ઘણા બધા કર્મમળો છે એને એકદમ સાફ કરી નાખે. એકલા ઉપવાસથી નહીં, આવો ઉપવાસ આપણા આત્માને તપાવે. તપાવે એટલે શું થાય? કે પેલું ચિકાશ હોય બધી ખરી પડે. આપણું તેજસ શરીર એટલું બધું પ્રબળ થઈ જાય કે એ તપસ્વી ખાલી આમ એની સાથે કોઈની પર હાથ મૂકે ને, તપસ્વી મહારાજ હતા કુમુદચંદ્ર સૂરી મહારાજ, કોઈની પર હાથ મૂકે ને તો એના લક્ષણો બદલાઈ જતા. એના લક્ષણો બદલાઈ જતા. કોઈક વ્યક્તિ આવે ને કે સાહેબ મેં જિંદગીમાં બેસણું નથી કર્યું, મને આજે એક ઉપવાસનું એકનું ન આપું, હું તો 8નું જ આપું. અને એ 8નું પચખાણ આપે ને પહેલાંના 8 એટલા સરસ થઈ ગયા હોય, બિલકુલ સૂવું ના પડ્યું હોય, એવું એમનું તપ. એવા તપ. એ તપ તો મૂળ વાત આ છે કે તપ મલ્લીનાથ પરમાત્માએ પૂર્વભાવમાં આ તપ કર્યું. 6 મિત્રો સાથે કર્યું. બધાએ આ જ આરાધના કરે છે, એક સરખી આરાધના કરે છે. બધાએ તપ કરે છે, આરાધના કરે છે, આતાપના લે છે, કૌશગ ધ્યાન બધું જ કરે છે. પણ મલ્લીનાથ પરમાત્માનો જીવ એમ વિચારે છે કે હું વધારે કરું. નક્કી શું કર્યું છે? બધાએ સરખું કરવાનું, કોઈ એકબીજાથી વધારે નહીં કરવાનું. પણ આ બહાનું કાઢી કાઢીને વધારે કરે છે. લક્ષ્ય એક જ છે કે હું વધારે કર્મોને ખપાવું, વધારે મારા આત્માને ઉન્નત બનાવું. પણ એ પણ પ્રશસ્ત પણ આખરે માયા થઈ. એ માયા થઈ એટલે સ્ત્રીભેદ બંધ થયો. પણ એ જે તપ તો કર્યું એ તો લેખે લાગ્યું જ. એટલે શું થયું? એ જ દિવસે કેવલ જ્ઞાન થઈ ગયું. 4 ઘાતી કર્મ તો એની જાણે કે આમ પેલા જીર્ણ થઈ ગયેલા કપડાં જેવા હતા. જેવી દીક્ષા લીધી કપડું ફાટી ગયું. કેવલ જ્ઞાન. એમના 6 મિત્રોએ પણ તપ કરેલું, એમણે પણ એટલી જ આરાધના કરેલી, એમણે પણ દીક્ષા લીધી, પણ એમને કેવલ જ્ઞાન એ દિવસે ન થયું, ઘણા વર્ષો પછી થયું. કેમ? તો કે ઉત્કટ આરાધના કરેલી. સ્ફોરય સ્ફાર પૌરુષમ. અવિસ્થાનકની આરાધના કરેલી. માયા કરી એ તો અલગ વસ્તુ છે.
પણ એમને જે તપ કર્યું એમાં વિષસ્થાનક પદની આરાધના કરેલી અને એમાં ભાવના એ ભાવેલી કે મારું તપ એનું જો કોઈ બળ હોય તો સમગ્ર સંસારને હું મોક્ષના માર્ગ ઉપર ચડાવું, સવી જીવ કરું શાસન. આ એમની ભાવના તો હતી જ, બીજા બધાની એવી ઉત્કટ ભાવના નહોતી. ભાવના બધાની હતી, વિષસ્થાનક બધાએ માંડ્યું છે, વિષસ્થાનક તપ બધાએ કર્યું છે, પણ ભાવના કોની ઉત્કટ? એટલે વધારે ઉત્કટ તપ પણ કર્યું, પણ સેજ માયાનો પાશ લાગી ગયો, માયાનો ઉપરથી પાસ લાગી ગયો એટલું જ. બાકી કાંઈ સ્ત્રી વેદ એટલે સ્ત્રીલિંગે જન્મવું પડ્યું, બાકી કોઈ વેદનો અનુભવ નથી, કોઈ તકલીફ પડી છે નથી પડી, બધું જ સડસડાટ ચાલ્યું અને સીધું કેવલ જ્ઞાન. તો સલ્લમ કામા વિષમ કામા કામા આસી વિસોવમાં, ઝેર જેવા છે આ કામ ભોગો. આપણને મીઠા લાગે છે, આપણને બહુ જ મીઠા લાગે છે, કેમ કે આપણને પાછળનું દેખાતું નથી, પાછળની આપણે કલ્પના પણ નથી કરી શકતા. અને કલ્પના કરવા જઈએ, કોઈ ગુરુ ભગવંતની પાસે સાંભળીને આપણે કલ્પના કરવા જઈએ, પણ સામે એવું પરિબળ આવે કે આપણે ભૂલી જઈએ છીએ. આપણને આશી વિષ એટલે શું? જેની દાઢમાં ઝેર હોય, ફક્ત દાંત એનો પડે ને માણસ મરી જાય. દૃષ્ટિ વિષ, એની દ્રષ્ટિ પડે ને માણસ મરી જાય, ચંડકોશી. તો આ કામભોગો એવા છે, એને સ્પર્શવા જાઓ ને તો પણ આપણે એક ઈચ્છા પણ થાય ને, સમજો કે તમે ભોગવતા નથી, ફક્ત ઈચ્છા થાય છે ને, એ ઈચ્છા પણ આપણને નીચે ઉતારે છે 2 ડગલા. ઈચ્છા પણ 2 ડગલા નીચે ઉતારે તો જ્યારે એને આપણે માણીએ, જ્યારે એને ભોગવીએ ત્યારે શું થાય? એ ક્યાં લઈ જાય? એનો જે આસક્તિ છે ને, એકવાર એક વસ્તુની ઈચ્છા થઈ કે મારે આ ભોગવવું છે, મારે આ ખાવું છે, મારે આ પીવું છે, મારે આ સૂંઘવું છે, મારે આ જોવું છે, એ ઈચ્છા થઈ. કેમ જોવું છે? કેમ કે ગમે છે. કેમ ગમે છે એટલે શું થયું? રાગ આવ્યો, રાગ આવ્યો એટલે આસક્તિ આવી, આસક્તિ આવી એટલે અનુબંધ બંધાયો. એટલે જ્યાં સુધી અનુબંધ તૂટે નહીં ત્યાં સુધી ભવોનું ભ્રમણ વધ્યા જ કરે. અનુબંધ બંધાયો, આજે સારું લાગ્યું છે, અનુબંધ બંધાયો એટલે કાલે સામે આવશે, એટલે કાલે વધારે સારું લાગશે, પછી પરમ દિવસે હજી વધારે સારું લાગશે. આસક્તિનું તંતુ લંબાયા કરશે. અને જ્યારે આપણે તંતુને તોડી નાખીએ છીએ, ત્યારે એ અનુબંધ નથી રહેતો, રાગ નથી રહેતો. એટલે એ ફરીથી જ્યારે કદાચ પુણ્યથી આવે પણ ખરું, પણ ટકતું નથી, જતું રહે છે. શું થયું? બ્રહ્મદત્ત ચક્રવર્તી, સંભૂતિ અને ચિત્રમુનિ. સંભૂતિ મુનિએ નિયાણું કર્યું. શેનું નિયાણું કર્યું? કે આવું સ્ત્રી રત્ન મને પણ મળે. હવે જે પુણ્ય મોક્ષ અપાવી શકે એવું હતું, પુણ્યાનુબંધી પુણ્ય હતું, એને પાપાનુબંધી પુણ્યમાં ફેરવી. ચિત્રમુનિને ખબર પડી ગઈ છે, નિયાણું કોઈને કહે નહીં, પણ બાજુમાં જ ભાઈ ઊભા છે. એને કીધું, ભાઈ આવું વિચારાય પણ નહીં આપણાથી, તમે નિયાણું બાંધો છો, મને તો આ જ જોઈએ છે બસ. બહુ સમજાવ્યા, નથી સમજાવ્યા એવું નથી, ભાઈ મહારાજે બહુ સમજાવ્યા. હવે જો બંનેના વચ્ચે ફેર કયો? આ ચક્રવર્તી બન્યા, બરાબર. પહેલા છે એને પણ એટલું જ પુણ્ય બાંધેલું, પણ એ કોના ઘરે જન્મ્યા? શ્રેષ્ઠીના ઘરે. કોઈ રાજાના ઘરે પણ નહીં, શ્રેષ્ઠીના ઘરે. શ્રેષ્ઠીના ઘરે પણ ધન દોલત બધું એવું છે, પણ ચક્રવર્તીની સામે તો કાંઈ જ ના. પણ એટલા સુખો મળ્યા છે, એ સુખો મળ્યા છતાં પણ જ્યારે એનો સંસ્કાર ઉદયમાં આવ્યો અને ગુરુ ભગવાનની દેશના સાંભળી, એ જ ઘડીએ નીકળી પડ્યા બધું જ છોડીને. અને બ્રહ્મદત્ત ચક્રવર્તીને જાતિ સ્મરણ મળ્યું. એટલે પેલી ગાથા બોલીને, અડધી ગાથા બોલી કે અમે 2 ભાઈઓ હતા, 5 ભવ સુધી ભેગા હતા, અને આ 6થા ભવમાં મારો ભાઈ ક્યાં ગયો? એવી ગાથા બનાવી કે ભાઈને ગોતવા માટે. એમાં ભાઈ આવી ગયા અને બંને ભેગા થયા છે કે ચાલો ભાઈ હવે આ છોડી દો. તો કે હવે આ ના છૂટે. કેમ? તો કે મેં નિયાણું કર્યું હતું એટલે નથી છૂટતું. પોતાને ખબર છે કે આ ખોટું કર્યું, મેં નિયાણું કર્યું ને હવે હું છોડી શકતો નથી. એની આસક્તિ એટલી છે. ક્યાં ગયા એ? 7મી. અને પેલા આમ લાત મારીને નીકળી ગયા અને સીધા દીક્ષા લઈને એ જ ભવે મોક્ષે જતા રહ્યા. સમજાવ્યા હતા. કામ ભોગ મેળવવા માટે જે પ્રયત્ન કર્યો, તપને વેચી દીધું. તો ઇન્દ્રિયોને જીતવી છે એની માટે આપણો પુરુષાર્થ, મૂળ તો મનનો પુરુષાર્થ કરવો પડશે. બહારથી ઇન્દ્રિયોના વિષયો ભલે મળે, કંઈ વાંધો નથી, પણ મનથી ન મળવા જોઈએ. મન એના પ્રત્યે આસક્ત ન થવું જોઈએ. આજે એક બહુ સરસ વાત મને યાદ આવે છે, કહું પછી આપણે વ્યાખ્યાન પૂરું કરીએ. 2 ભાઈઓ છે, જય અને વિજય.
રાજા છે. જય એ મોટો છે, વિજય એ નાનો છે. એના પિતા છે ગુરુ ભગવંત પધાર્યા, મોટાને યુવરાજ બનાવ્યો છે, નાનો હજી રાજકુમાર છે, નાનો જ છે હજી. પિતા એ રાજા છે અને એમાં એક વખત આચાર્ય ભગવંત પધાર્યા છે, એની દેશના સાંભળે છે પિતા, અને મનમાં વૈરાગ્ય જાગી જાય છે. બંને ભાઈઓને બોલાવે છે મહેલમાં આવીને કે જુઓ, મારે દીક્ષા લેવી છે, મારે દીક્ષા લેવી છે, અને મારે મોટા ભાઈને, મોટા દીકરાને રાજ્ય આપવું છે. એટલે દીકરાને કીધું તું રાજ્ય સ્વીકારી લે. તો કે પિતાજી, આપને દીક્ષા લેવી તો અમે શું ગુનો કર્યો છે? અમે શું ગુનો કર્યો છે કે અમને સંસારમાં નાખો છો? અમારે પણ તમારી સાથે દીક્ષા લેવી. નાનો ભાઈ કે હા, મારે પણ દીક્ષા લેવી છે. તો એમ ના ચાલે. પિતા કહે રાજ્યને પણ સંભાળવું પડે. જો રાજ્યને તમે બંને દીક્ષા લઈ લો એનો વાંધો નથી, પણ પછી રાજ્ય કોને આપવું? અને રાજ્ય એ આપ્યા વગર દીક્ષા મારાથી ન લેવાય તો મારે અટકવું પડે. એટલે હવે તમે નક્કી કરો કોણ દીક્ષા લે. એક જણાએ તો રહેવું જ પડશે, એક જણાએ રહેવું પડશે. નાનો દીકરો કે ના, હું તો દીક્ષા જ લેવાનો. પિતાએ દીક્ષા લીધી, ભેગું નાના ભાઈએ પણ દીક્ષા લીધી. મોટો ભાઈ કે તો વાંધો નહીં, હું સંસારમાં રહું છું, હું રાજ્ય સંભાળીશ, પછી રાજ્યને યોગ્ય કોઈ વ્યક્તિ મળશે તો એને સોંપીને હું પણ દીક્ષા લઈશ. ભાવ શું છે? દીક્ષા. પિતાએ દીક્ષા લઈ લીધી, ભાઈએ દીક્ષા લઈ લીધી, બંને આરાધના કરે. પિતાની આરાધના એટલી ઉત્કટ છે કે થોડા જ સમયમાં પોતાના કર્મો ખપાવી કેવલ જ્ઞાન પામીને મોક્ષે જતા રહે. નાના ભાઈ છે એ પણ ખૂબ સરસ આરાધના કરે છે. વિચરતા વિચરતા પોતાના ગુરુ ભગવાન સાથે એ નગરની બહાર પધાર્યા છે અને ચોમાસું ત્યાં જ રહ્યા છે. મોટા ભાઈએ વિનંતી કરી કે આ વખતે ચોમાસું અહીંયા જ રહો. તો શહેરમાં તો રહે નહીં, ગામની બહાર જ રહેવાનું. ચોમાસું રહ્યા છે. ચોમાસામાં વરસાદ ખૂબ પડ્યો છે અને હવે મોટો ભાઈ છે રાજા બન્યો છે, એટલે લગ્ન પણ કર્યા, એની રાણી પણ છે. તો ગુરુ ભગવાન પધાર્યા, ભાઈ મહારાજ જ વ્યાખ્યાન આપે છે રોજ, બધા વ્યાખ્યાન સાંભળવા જાય છે, એમની રાણી પણ સાંભળવા જાય છે. એટલું સરસ પ્રવચન આપે છે, એટલી સરસ દેશના આપે છે કે ભાભીને પ્રતિબોધ થઈ ગયો. એટલે એમ પ્રતિબોધ, દીક્ષા લેવાનું મન નથી થયું, પણ એને નક્કી કર્યું કે ભાઈ મહારાજને, દિયર મહારાજને જ્યાં સુધી વંદન ના કરું, એમના મુખે પચખાણ ન લઉં, ત્યાં સુધી મોઢામાં પાણી નહીં નાખું. આ નિયમ લઈ લીધો. હવે રોજ સવારે ઉઠીને રાણી રાજાની સાથે જાય છે. એમાં બન્યું એવું કે જોરદાર વરસાદ પડ્યો અને વચ્ચે નદી છે. ગામની બહાર જવું હોય તો નદી ઓળંગીને જવું પડે. નદીમાં આવ્યું પૂર, એટલે હવે જઈ શકાય એવું નથી. એટલે રાણી રાહ જુએ છે કે ક્યારે જાઉં અને ક્યારે પચખાણ પારું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ જતા રહે. 3 દિવસ થાય. રાજાની રાણી છે, કોઈ દિવસ ઉપવાસ કર્યો ન હોય, અઠ્ઠમ કર્યો, એટલે તરત જ મોઢા ઉપર ખ્યાલ આવે. રાજાને ખ્યાલ નહોતો અને પૂછ્યું કેમ તમે આવા સુકાઈ કેમ ગયા, આવા નબળા કેમ પડી ગયા? તો કે મારે આજે 3જો ઉપવાસ. તો કેમ? તો કે ભાઈ મહારાજના વંદન કર્યા વગર મોઢામાં નહીં પાણી નાખવું એનો નિયમ લીધો છે. અરે પહેલાંથી કેવું હતું ને એમ. તો કેમ? તો કે તમને હું મોકલી દેત, પણ આમાં જવું કેવી રીતે? તો કાંઈ નહીં, આજે જઈ આવો. ચોથા દિવસે સવારે કહે છે આજે જઈ આવો, પણ આ નદીનું પૂર એટલું બધું છે. તો કે જાઓ નદી પાસે અને નદીને કહેજો કે હે નદી દેવી, નદી માતા, જો મારા પતિએ રાજ્ય જ્યારથી સંભાળ્યું ત્યારથી ક્યારેય પણ કામ ભોગ ભોગવ્યા ન હોય તો તમે મને રસ્તો આપજો. પણ આવું તમે જૂઠું કેમ બોલો છો? તમે મારી સાથે લગ્ન કર્યા છે, આપણને સંતાન પણ થયા છે. અરે તું જા, તું ખાલી કહેજે તો ખરી. તો ગયા, જઈને વાત કરી, તરત જ નદીએ રસ્તો આપ્યો, પહોંચી ગયા સામે કાંઠે. નદી પાછી ભેગી થઈ ગઈ, પચખાણ લીધું, વંદન કર્યા. હવે જવું કેવી રીતે પાછું? એક વાત તો પૂરી થઈ ગઈ. તો ભાઈ મહારાજ કે જુઓ, તમે નદીને કહેજો કે મારા દિયર મહારાજે દીક્ષા લીધી ત્યારથી 1 દિવસ વાપર્યું ના હોય તો રસ્તો આપજો. એટલે ઉપવાસ જ કર્યા હોય તો રસ્તો આપજો. હવે પણ હું રોજ બોરાવતી હતી તમને, તમે ઉપવાસ ક્યાંથી કરો? તમે જાઓ ને. ગયા, નદીને કહ્યું, નદીએ રસ્તો આપ્યો, પાછા આવી ગયા. હવે એને થયું કે આ છે શું? આ કરે ઉપવાસ ભૂલાઈ ગયો, પચખાણ પારવાનું ભૂલાઈ ગયું કે આને આ રોજ મારી સાથે સૂવે છે
અને કે છે મેં કામ ભોગવ્યા નથી. પેલાને હું રોજ વોરાવું છું તો કે મેં ઉપવાસ કર્યા છે. આ છે શું? આખરે આ છે શું? આત્માથી જોડાય. આત્માથી, ભાવથી જોડાય. એનો ભાવ એટલો બધો સ્ફોરય સ્ફાર પૌરુષમ. બહાર તો ઇન્દ્રિયના વિષયો સ્પર્શ કરે છે પણ અંદર સ્પર્શ નથી કરતા. અને અંદર સ્પર્શ ન કરે એ જ આપણે કરવું છે. તો એની માટે ઇન્દ્રિયોને જીતવી પડશે, તો સંસારનો વૈરાગ્ય અને તો મોક્ષ પ્રાપ્તિ. અને પછી તો રાણી માની ગઈ, સમજાઈ ગયું, હવે મારે પણ દીક્ષા લેવી છે. પુત્ર નાનો હતો, રાજા કે નાનો છે તો નાનો, વાંધો નહીં, મંત્રીના સહારે એને રાજ્ય ઉપર બેસાડીને બંને જણાએ દીક્ષા લઈ લીધી. એ જ ભવે બે ભાઈઓ ભાભી બધા જ મોક્ષે. તો આ વસ્તુ છે કે ઇન્દ્રિયોને જીતવી છે. સંસારથી ડર લાગે છે, પહેલાં એ ડર લગાડવો છે, સમજવું છે, સંસારનો ત્રાસ અનુભવવો છે. એમને નહીં અનુભવાય, જ્ઞાનથી અનુભવાશે. નાનું બાળક છે એને તમે છૂટું મૂકી દો તો શું કરશે? ગેસ ચાલુ છે, સીધા ગેસની જે સગડી છે એમાં જ હાથ નાખવા જશે, કેમ કે એને અનુભવ નથી. આપણને પણ એવું છે, અનુભવ નથી, એને જ્ઞાન નથી કે આનાથી દજાઈ જાય છે. આપણે દાજીએ છીએ છતાંય આપણને ખબર નથી કે આનાથી દજાય છે. આપણે સતત એની પાછળ જ દોડ્યા કરી છે. અને આગમાં શેકાયા પછી બહાર નીકળીએ ત્યારે આમ થોડું મજા આવે છે. કેમ? ત્યારે જ મજા આવે છે. તો સંસારથી ડર લગાડવો છે, મોક્ષને પામવો છે, અને એની માટે ઇન્દ્રિયોને જીતવી છે. તો હજી પણ એ બહુ જ સરસ આગળ ઇન્દ્રિયોને કેવી રીતે જીતવી એની વાત કરે છે. તેનું શું સ્વરૂપ તે અગ્રે અધિકાર.